ભાઈ, શું તમે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો અને તમને પણ એવું લાગે છે કે આમાં બહુ મોટું કેપિટલ જોઈએ અને બહુ બધા કોન્ટેક્ટ જોઈએ? તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ 5 એવા મેન્યુફેક્ચરિંગ બિઝનેસ આઈડિયા જે તમે ગુજરાતમાં કરી શકો છો વિધાઉટ એની કોન્ટેક્ટ, જેમાં ગ્રોથ પોટેન્શિયલ છે, ગવર્મેન્ટનો સપોર્ટ રહેશે અને તમે એક્સપોર્ટ પણ કરી શકો છો. તો ચલો શરૂ કરીએ 5 ગુજરાતમાં કરી શકાય એવા મેન્યુફેક્ચરિંગ બિઝનેસ આઈડિયા વિશેની વાત. જો ભાઈ, ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતનો સૌથી મોટો ફાળો છે, કેમ કે ભાઈ ગુજરાતમાં છે 48 ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર અને 1600 થી વધુ લાર્જ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને હજારો એસએમઈ પોર્ટ જેવા કે મુન્દ્રા, કંડલા, આ બધી જગ્યાએથી ભારતના 25% એક્સપોર્ટ આપણા ગુજરાતમાંથી થાય છે. ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત છે. રોડ, રેલ, વોટર, પાવર બધું જ તૈયાર મળે છે. ઘણી જગ્યાએ નહીં હોય, પરંતુ આમ બધી વસ્તુ સારી છે. સ્ટેટ ગવર્મેન્ટ પણ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી, ટેક્સટાઇલ અને સ્પેશિયલી કેમિકલ જેવા ક્ષેત્રો માટે આકર્ષક સબસિડી આપે છે અને ઇન્સેન્ટિવ પણ આપી રહ્યું છે. તો જો તમે પણ મેન્યુફેક્ચરિંગનો પ્લાન કરી રહ્યા હોય તો અત્યારે બેસ્ટ ટાઈમ છે શરૂઆત કરવાનો. અચ્છા, મૂળ ટોપિક ઉપર આવી જઈએ. 5 આઈડિયા મેં તમને કીધા હતા. તો હવે પહેલો આઈડિયા છે ટેક્સટાઇલ અને ટેકનિકલ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ. ભાઈ, ગુજરાતનું ટેક્સટાઇલ સેક્ટર સૌથી વિશ્વ પ્રસિદ્ધ છે. સુરત, રાજકોટ, અમદાવાદ આ બધા શહેરો ઓલરેડી ટેક્સટાઇલના મોટા હબ કહેવાય. પરંપરાગત ફેબ્રિક, પ્રિન્ટિંગ અને ડાઇંગ ઉપરાંત હવે ટેકનિકલ ટેક્સટાઇલ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ફેબ્રિક, ફિલ્ટ્રેશન મીડિયા, પ્રોટેક્ટિવ ક્લોથિંગ માટે પણ ભારતમાં વધુ માંગ છે. અચ્છા, આ ક્ષેત્રમાં તક શા માટે છે? તો ભાઈ, કાચો માલ જેવો કે કોટન અને ફેબ્રિક તમને લોકલી મળી જશે. બીજું, સપ્લાય ચેન છે એ પહેલેથી આખી ડેવલપ થયેલી જ છે, એટલે કોઈ બીજી તકલીફ નહીં પડે. ત્રીજી વસ્તુ છે એક્સપોર્ટની ડિમાન્ડ સતત વધી રહી છે. મિડલ ઇસ્ટ, યુરોપ એ બધી જગ્યાએ ઓલરેડી એક્સપોર્ટની ડિમાન્ડ વધી રહી છે, એટલે તમને ફાયદો થશે. અચ્છા, આમાં કયો બિઝનેસ કરી શકાય? ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટ તમે ચાલુ કરી શકો છો. બીજું છે રેડીમેડ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ તમે કરી શકો છો. ત્રીજી વસ્તુ છે ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ અથવા તો મેડિકલ ટેક્સટાઇલનું યુનિટ તમે ચાલુ કરી શકો છો. આમાં ઇન્વેસ્ટમેન્ટ લાગશે લગભગ 20 થી 25 લાખ રૂપિયા. અચ્છા, આમાં ચેલેન્જીસ કયા આવશે એ પણ હું તમને જણાવી દઉં. તો ક્વોલિટી કંટ્રોલનો સૌથી પહેલો ચેલેન્જીસ આવી શકે છે. બીજી વસ્તુ છે તમારે મોડર્ન મશીનરી લાવવી પડશે, એટલે મોડર્ન મશીનરીનો પણ ચેલેન્જ આવી શકે છે અને એન્વાયરમેન્ટના જે નોર્મ્સ હોય છે એનો પણ ચેલેન્જ આવી શકે છે. તો ભાઈ, આ ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રમાં તમારે એક નીશ પસંદ કરવી પડશે, જેમ કે ઇકો ફ્રેન્ડલી ફેબ્રિક કે પછી કસ્ટમાઇઝ પ્રિન્ટ. કંઈક અલગ નીશથી કરો ને તો પ્રોફિટ માર્જિન સારું રહે. બીજો આઈડિયો છે ફૂડ પ્રોસેસિંગ અને એગ્રો બેઝ મેન્યુફેક્ચરિંગ. ગુજરાતની કૃષિ અને ખાદ્ય ઉત્પાદનોમાં સમૃદ્ધિ છે. ગ્રાઉન્ડનટ, કોટન સીડ એટલે કપાસ, સ્પાઇસીસ અને દૂધ આ બધી વસ્તુ ગુજરાતમાં વધુ થાય છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી એ આજકાલ વેલ્યુ એડિશન તરીકે સૌથી મોટું નામ ધરાવે છે. તો આમાં તમે કઈ વસ્તુ કરી શકો છો? ગ્રાઉન્ડનટ ઓઇલ કે પછી પીનટ બટરનું આપણે યુનિટ ખોલી શકો છો. બીજી વસ્તુ છે સ્પાઇસીસ, જે મસાલા હોય છે એને ગ્રાઇન્ડિંગ અથવા તો એનું પેકેજિંગનો યુનિટ ખોલી શકો છો. ત્રીજી વસ્તુ છે ફ્રૂટની પલ્પ, જ્યુસીસ અને ડ્રાયફ્રૂટનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ કરી શકો છો. ચોથી વસ્તુ છે ડેરી પ્રોડક્ટ જેવી કે પનીર, ઘી, ફ્લેવર મિલ્ક, આનું પણ તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ કરી શકો છો. અચ્છા, આ બિઝનેસ માટે ગુજરાત જ કેમ યોગ્ય છે? આ ક્વેશ્ચન ઘણા લોકોને થાય. તો ભાઈ, અહીંયા રો મટીરિયલ આપણને ઇઝીલી મળી જાય. બીજું, કોલ્ડ ચેન અને લોજિસ્ટિક છે ઓલરેડી વિકસિત છે. ત્રીજી વસ્તુ છે એક્સપોર્ટ માર્કેટમાં ગુજરાતનું જે ખાસિયત છે એવી બીજામાં નથી, કેમ કે આપણી જોડે 2 પોર્ટ છે, ત્યાંથી લગભગ ભારતનું 25% એક્સપોર્ટ થતું હોય તો તમે તમારું તો કરી શકો છો. અચ્છા, આમાં ઇન્વેસ્ટમેન્ટ તમારું લગભગ 10 થી 25 લાખ રૂપિયા લાગી શકે છે. પ્રોફિટ માર્જિન 20 થી 30% આમાં હોઈ શકે છે. એ તમારી નીશ કે પ્રોડક્ટ ઉપર આધાર રહેશે. આમાં સરકારની પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ એટલે કે PMFME સ્કીમ હેઠળ સબસિડી પણ મળે છે. ત્રીજી વસ્તુ છે સ્પેશિયાલિટી કેમિકલ્સ અને ગ્રીન કેમિકલનો બિઝનેસ. ભાઈ, ગુજરાત છે ને એ ભારતના કેમિકલ મેન્યુફેક્ચરિંગનું હાર્ટ છે. અંકલેશ્વર, વાપી જેવા ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ને એ કેમિકલ ક્લસ્ટર તરીકે જાણીતા છે. આમાં પોટેન્શિયલની વાત કરીએ તો એગ્રો કેમિકલ, એડહેસિવ પેઇન્ટ કેમિકલ્સ, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક અને ઇકો ફ્રેન્ડલી ડિટર્જન્ટ. આ ક્ષેત્ર તમે તમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ ખોલી શકો છો. કેમ આ ક્ષેત્ર પણ હોટ કહેવાય છે? કારણ કે ગ્લોબલ સપ્લાય છે હવે ચાઇનાથી શિફ્ટ થઈને ઇન્ડિયા તરફ વળી રહી છે.
એ તમને ફાયદો થઈ શકે છે. બીજું, સ્પેશિયાલિટી કેમિકલ્સ માટેની ડિમાન્ડ છે ને એક્સપોર્ટની વધારે છે. અને ત્રીજી વસ્તુ છે, ગુજરાત પાસે ઓલરેડી R&D થયેલું છે અને સ્કિલ મેન પાવર પણ વધારે છે. આમાં ઇન્વેસ્ટમેન્ટ લગભગ 30 થી 40 લાખ રૂપિયા થઈ શકે છે. આમાં તમારે પ્રોપર લાયસન્સ જોશે, પોલ્યુશન કંટ્રોલનું લાયસન્સ જોશે અને ઘણા બધા કમ્પ્લાયન્સને ફોલો કરવા મળશે. આ જે ક્ષેત્ર છે ને એ લોંગ ટર્મમાં તમને જોરદાર પૈસા આપી શકે છે ભાઈ. આ શોર્ટ ટર્મની ગેમ નથી. કોઈ પણ ક્ષેત્ર હું તમને કહું છું એ લોંગ ટર્મની ગેમ છે ભાઈ. હવે આઈડિયા નંબર 4 છે એ છે રિન્યુએબલ એનર્જીનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ. એવું કહેવાય છે કે ગ્રીન એનર્જી આવતા 10 વર્ષમાં ગેમ ચેન્જર થશે. ગુજરાતના જામનગરમાં ગ્રીન એનર્જીની ગીગા કોમ્પ્લેક્સ જેવી બહુ મોટી યોજનાઓ ચાલી રહી છે. વાત કરીએ આમાં ઓપોર્ચ્યુનિટીની તો તમે સોલર પેનલ એસેમ્બલી યુનિટ ચાલુ કરી શકો છો, બેટરી પેકિંગનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી શકો છો, LED લાઇટનું પ્રોડક્શન ચાલુ કરી શકો છો, ગ્રીન લાઇટ. આ બિઝનેસમાં પણ ગુજરાત સરકાર ઇન્સેન્ટિવ આપે છે, સબસિડી આપે છે. આ બિઝનેસમાં પણ એક્સપોર્ટ પોટેન્શિયલ જબરજસ્ત છે ભાઈ. આમાં ઇન્વેસ્ટમેન્ટ લગભગ 30 થી 60 લાખ રૂપિયા લાગશે, પરંતુ ફ્યુચરમાં આ બિઝનેસનો ગ્રોથ પણ જબરજસ્ત થઈ શકે છે. આમાં પણ ઘણા બધા નેસેસરી ડોક્યુમેન્ટ તમારે જોશે, ગવર્મેન્ટનું અપ્રુવલ પણ જોશે, થોડી વાર લાગી શકે છે, પરંતુ આ બિઝનેસ લોંગ ટર્મ બિઝનેસ છે. જો રિન્યુએબલ એનર્જીમાં અત્યારથી તમે અર્લી મૂવ લઈ લો તો લોંગ ટર્મમાં જબરજસ્ત બેનિફિટ તમને આ ક્ષેત્ર આપી શકે છે. અને આઈડિયા નંબર 5 છે એ છે ઓટો કમ્પોનન્ટ અને એન્જિનિયરિંગ ફેબ્રિકેશન. ગુજરાતમાં મારુતિ સુઝુકી અને ટાટા મોટર જેવા મોટા પ્લેયરો પહેલેથી જ છે અને EV ઇન્ડસ્ટ્રી પણ તેજીથી ગ્રોથ કરી રહી છે. તો આમાં તમે CNG મશીન બનાવી શકો છો, ઓટોના સ્પેર પાર્ટનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ કરી શકો છો, EV ચાર્જિંગ સ્ટેશનના આખા કમ્પોનન્ટ તૈયાર કરી શકો છો. આ બિઝનેસમાં પણ 20 થી 50 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તમારે લાગશે. એક સ્મોલ એન્જિનિયરિંગ વર્કશોપ શરૂ કરવું હોય તો. બાકી આ બહુ મોટું ખર્ચાવાળો બિઝનેસ છે. આમાં પણ તમારા ક્વોલિટી સર્ટિફિકેટ, બીજા ઘણા બધા ડોક્યુમેન્ટ, ગવર્મેન્ટનું અપ્રુવલ લેવાનું રહેશે. આ ક્ષેત્રમાં પણ કન્સિસ્ટન્ટ ડિમાન્ડ છે ભાઈ અને સ્કેલ પણ સારો એવો થઈ શકે છે. તો મિત્રો આ છે 5 ટોપ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ આઈડિયા. ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ આઈડિયા થોડું બજેટ વધારે હોય છે, પરંતુ આ બધા હાઈ ડિમાન્ડિંગ બિઝનેસ છે અને ફ્યુચરમાં જબરજસ્ત ગ્રોથ આપી શકે એવા બિઝનેસ છે. ટેક્સટાઇલથી લઈને ગ્રીન એનર્જી સુધી કોઈ પણ બિઝનેસ તમે ગુજરાતમાં કરો તો સારો એવો ફાયદો થઈ શકે છે. કારણ કે ગુજરાતમાં એક્સપોર્ટ ચાલુ છે, મેન પાવર ચાલુ છે, ગુજરાતમાં બધી વસ્તુ ઓટોમેશન ઉપર થઈ રહી છે અને ગવર્મેન્ટ તમને સબસિડી આપી રહી છે. તો જો તમે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ કરવા માટે સિરિયસ હોય તો આ બિઝનેસ તરફ તમે ટ્રાય કરી શકો છો, કારણ કે આ બિઝનેસમાં તમને લોંગ ટર્મ જબરજસ્ત ગ્રોથ મળી શકે છે ભાઈ. અચ્છા, અમે જે 5 આઈડિયા લે એમાંથી તમને કયો આઈડિયા સારો લાગ્યો, કયા આઈડિયા ઉપર કામ કરો તો તમારું ફ્યુચર સેટ થઈ શકે છે, કોમેન્ટ કરીને બતાવો. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો. વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે અને કેવું આ બધાના કામનો વિડીયો નથી, ઘણા લોકોને ગમશે, ઘણા લોકોને નહીં ગમે. તો ગમે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.